ડીસામાં મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે પત્રકાર પરિષદ યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કાંતિલાલ લોઢા, ડીસા। વિશ્વના નેતા ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014 થી આજે 9 જૂને 11 વર્ષ પૂર્ણ કર્યા છે। 11 વર્ષમાં અનેક પ્રકારના વિશ્વએ નોંધ લીધી હોય એવા અનેક પ્રકારના ભારતના વિકાસના કામ કર્યા છે। આજે સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુજી હતા, એમણે 18 વર્ષ શાસન કર્યું હતું। સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી હતા, એમણે 16 વર્ષ કર્યું હતું। અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 11 વર્ષ કર્યું છે। આપણે તુલના કરીએ તો 1947 થી આપણો દેશ આઝાદ થયો, 2014 સુધી શું પરિસ્થિતિનું નિર્માણ હતું અને 11 વર્ષમાં શું અનેક સિદ્ધિઓ કરી તો કદાચ કલ્પના ના આવે એ પ્રકારની વ્યવસ્થા આજે સમગ્ર ભારતમાં થઈ છે, જેની વિશ્વએ નોંધ લીધી છે। આજે ઇકોનોમીની દ્રષ્ટિએ 11મા સ્થાને આપણે હતા અને આજે આપણે ગૌરવ સાથે કહી શકાય કે વિશ્વમાં ચોથી મહાસત્તા આપણે બન્યા છીએ અને 2030 સુધીમાં ત્રીજી મહાસત્તા બનવા જઈ શકીએ એ પ્રકારની વ્યવસ્થા આજે ભારત સરકારે કરી છે। આજે માત્ર એક જણનો નહીં, સમગ્ર 140 કરોડનો સમતોલ વિકાસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। 25 કરોડથી વધારે ગરીબી રેખાથી બહાર લોકો આવ્યા છે। સમગ્ર લોકોનો કેવી રીતે વિકાસ થાય, ચાહે શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, આજે ઉદ્યોગ ક્ષેત્રે હોય કે રોજગારી ક્ષેત્રે નવા ક્ષેત્રો ઉભા કરવાના હોય, એવી અનેક પ્રકારની વ્યવસ્થા કરી છે। જે આપના માધ્યમથી આપ બેઠા હતા અને 30થી વધારે વસ્તુઓ આપણને ગણાય છે। કોઈ પણ ગરીબ માણસ ક્યાંય પણ ના રહી જાય, 4 કરોડથી વધારે લોકોને ઘરનું ઘર પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। આજે 12 કરોડથી વધારે ઉજ્જવલા યોજનાની અંદર વ્યવસ્થા કરી છે। 15 કરોડથી વધારે નલ સે જલની વ્યવસ્થા કરી છે। આવી અનેક પ્રકારની સિદ્ધિઓના કામ કર્યા છે। એ બાબતની આજે અહીં આગળ મિટિંગ હતી। તમામ જે બુદ્ધિજીવી લોકો છે એ બધા જ લોકો આજે આગળ ઉપસ્થિત છે। એનું ફંક્શન છે અહીં આગળ, જે 11 વર્ષમાં જે કર્યું છે એનું પ્રદર્શન પણ એ સારી રીતે ગોઠવ્યું છે। તો આપના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આવનાર સમયમાં 2047માં ભારત આત્મનિર્ભર બનવાનું છે, વિશ્વ બંધુ બનવાનું છે અને જ્યારે ભારતનો વિકાસ એ વિશ્વની ત્રીજી સત્તા જ્યારે આપણે બનવાના હોઈએ ત્યારે તમામ લોકોનું યોગદાન રહે એવી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી કરું છું। આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા આગળ જે પધાર્યા છે એ બધા મેસેજ લઈને જાય એ વિનંતી। ભારત માતા કી જય।